હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ બેટા, આપણે કોલેજ રિવ્યુની જે છે એ આખી સિરીઝ ચાલુ કરેલી છે. એમાં આપણે 4 કોલેજ તો જે છે એ કમ્પ્લીટ કરી છે. નિરમા છે, DIIT છે, અમદાવાદ યુનિવર્સિટી છે અને PDU છે. બેટા, આપણે આનું પ્લેલિસ્ટ બનાવ્યું છે અને પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. બધી જ ડિટેલ છે કે તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશો, સામે તમને કેટલું પેકેજ મળશે, એના કટ ઓફ શું છે, JEE મેન્સના કટ ઓફ શું છે, કઈ રીતે એડમિશન લેવાય છે, એ બધી વસ્તુ જે છે એ આપણે એમાં ડિસ્કસ કરી રહ્યા છીએ. અને આજે આપણે LD કોલેજની વાત કરવાના છીએ. અને બેટા, આપણે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે. એ વોટ્સએપ ગ્રુપની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જો તમે પાસ્ટમાં એકેવાર વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હો તો ફરીથી તમારે જોડાવાની જરૂર નથી. પણ જો જોડાવાનું બાકી હોય તો ખાસ જોડાઈ જજો. બીકોઝ તમારા 12th સ્ટાન્ડર્ડના ગુજકેટની પ્રિપેરેશન, બોર્ડની પ્રિપેરેશન, મટીરિયલ, વન શોર્ટ રિવિઝન ને બધી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ આપણે આપી રહ્યા છીએ. અને એના પછી જે તમારી આખી જે એડમિશન પ્રોસિજર જે છે એ પણ આખી જે છે ફ્રી ઓફ કોસ્ટ અમે તમને લોકોને કરાવવાના છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં એકવાર જોડાવાનું છે, મિસ ના કરતા. ઓકે, ચલો હવે આજે આપણે બેટા વાત કરશું LD એન્જિનિયરિંગ કોલેજની. આ ગવર્મેન્ટ કોલેજ છે. આમાં કઈ રીતે એડમિશન પોસિબલ છે, શું છે શું નહીં, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું. એની ફીસ શું છે અને બધી વસ્તુ જે છે આપણે ડિસ્કસ કરવાના છીએ. હવે સૌથી પહેલા તો આ કોલેજ જે છે ક્યાં આવેલી છે? તો કોલેજ જે છે એ ગુજરાત યુનિવર્સિટીની નજીક નિયર યુનિવર્સિટી 4 રસ્તા નવરંગપુરા અમદાવાદની અંદર આવેલી કોલેજ છે LD એન્જિનિયરિંગ કોલેજ. આની ફીઝ બોયઝ માટે 1500 રૂપિયા પર યર, 1500 રૂપીસ પર યર તમારી કોલેજની ફી રહેશે. એટલે 4 વર્ષની ફી 6000 રૂપિયા થઈ. આ કોલેજ જે છે એ તમને લોકોને મારા મુજબ લો ઇન્વેસ્ટમેન્ટથી તમને હાઈ રિટર્ન આપી શકે એવી કોલેજ છે આ કોલેજ. એટલે એના પોઝિટિવ પોઈન્ટ શું છે, એના નેગેટિવ પોઈન્ટ શું છે, બધી વસ્તુ તમને હું ડિસ્કસ કરવાનો છું. એટલે આખો વિડીયો ધ્યાનથી તમે લોકો સમજી લેજો. વિડીયો થોડો લાંબો બનશે પણ તમને લોકોને એક માઇનરમાં માઇનર ડિટેલ તમને લોકોને મળી જશે. બેટા, 1500 રૂપિયા તમારો સ્ટડી કરવાના થાય એટલે 1500 ગુણ્યા 4, 6000 રૂપિયાની આજુબાજુ તમારું કોસ્ટિંગ આવે. તમારું સ્ટડી કરવાનું 4 વર્ષનું 6000 રૂપિયા છે, રાઈટ. એના પછી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની પણ હું તમને વાત કરીશ. એની પહેલા આપણે ઇન્ટેક કઈ બ્રાન્ચ છે આ કોલેજની અંદર, કઈ બ્રાન્ચ છે? ટોટલ 16 બ્રાન્ચ છે. પહેલી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, જેને AIML કહેવાય. 60 નો ઇન્ટેક છે એની અંદર, એટલે કે 60 સીટ્સ અવેલેબલ છે. આ કોલેજમાં ગર્લ્સ જે હોય, ગર્લ્સને ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે ગર્લ્સ કેન્ડિડેટ હોય તો એ લોકોને 4 વર્ષનો સ્ટડી કોસ્ટ 0 રૂપિયા રહેશે. ફ્રીમાં ગર્લ્સને ભણવાનું હોય છે. બોયઝને 1500 રૂપિયા હોય છે. જે લોકો ફ્રી સીટમાં આવે છે TFWSમાં, એ લોકોને પણ 0 રૂપિયા હોય છે. એટલે તમે આ કોલેજમાં સ્ટડી કરો છો તો તમારે 4 વર્ષમાં કાં તો 6000 રૂપિયા ખર્ચો થાય, કાં તો 0 રૂપિયા ખર્ચો થાય ભણવાનો. એના પછી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, જેમાં 120 નો ઇન્ટેક છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, જેમાં 60 નો ઇન્ટેક છે. કેમિકલ એન્જિનિયરિંગ છે, જેમાં 60 છે. સિવિલ એન્જિનિયરિંગ જે છે એમાં 120 નો ઇન્ટેક છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, જેમાં 120 નો ઇન્ટેક છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, જેમાં 120 નો ઇન્ટેક છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે, જેમાં 120 નો ઇન્ટેક છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે, જેમાં 60 નો ઇન્ટેક છે. IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેમાં 120 નો ઇન્ટેક છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, જેમાં 90 નો ઇન્ટેક છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં 120 જગ્યા છે. પ્લાસ્ટિક ટેકનોલોજીમાં 30, રોબોટિક્સ એન્ડ ઓટોમેશનમાં 60, રબર ટેકનોલોજીમાં 30 એન્ડ ટેક્સટાઇલ ટેકનોલોજીમાં જે છે એ 60 સીટ્સ છે. આ કોલેજમાં એડમિશન લઈને તમારે કઈ રીતે આગળ કરિયર બનાવવું એના ઘણા બધા અમારી પાસે તરીકા છે. જે લોકો અમને પર્સનલી મળવા આવતા હોય છે એ લોકોને અમે આ બહુ બધા રસ્તા બતાવીએ છીએ કરિયર બનાવવા, રાઈટ. તો આ NSC ડિસ્ટ્રીબ્યુશન છે. હોસ્ટેલની ફીસની વાત કરીએ તો તમારી ટોટલ જે છે હોસ્ટેલ ફીસ પહેલા વર્ષે 4200 રૂપિયા, 1200 રૂપિયા, 1200 રૂપિયા અને 1200 રૂપિયા સમથિંગ આપણે એવું ગણીને ચાલીએ તો 12 તારીખ 36 ને તમારે 7-8 હજાર રૂપિયા હોસ્ટેલનો ખર્ચો થાય. એટલે 8000 રૂપિયા તમારો હોસ્ટેલનો ખર્ચો ગણીને ચાલીએ 4 વર્ષનો, જો તમે LD કોલેજની હોસ્ટેલમાં ભણો છો રહો છો તો. અને એ LD કોલેજમાં જે હોસ્ટેલનું એડમિશન છે મેરિટ બેઝ ઉપર થાય છે. એટલે જે લોકોને LD કોલેજમાં એડમિશન મળી ગયું હોય પછી જેટલા લોકો હોસ્ટેલમાં રહેવા માટેનું કરે છે, એપ્લાય કરે છે, એમાં મેરિટ પ્રમાણે લોકોને હોસ્ટેલમાં એડમિશન મળતું હોય છે. તો તમારે 8000 રૂપિયા આપણે ધારો કે મોટું 10,000 રૂપિયા ગણીને ચાલીએ તો 10,000 રૂપિયા તમારો રહેવાનો ખર્ચો, 6000 રૂપિયા તમારો ભણવાનો ખર્ચો, 16000 રૂપિયામાં તમારે 4 વર્ષનું રહેવાનું અને તમારું ભણવાનું આવી જાય છે. ખાવાનો ખર્ચો ખાલી બાકી રહે છે. એ પણ તમને અહીંયા ઘણું કહી દઈશ. જો લખેલું જ છે મીલ ચાર્જ વેરી બટ એપ્રોક્સિમેટલી 50 થી 60 રૂપિયા પર પર્સન એક ટાઈમનું થાય. આપણે 100 રૂપિયા ગણીને ચાલીએ. તમે કદાચ 12 જમતા હો તો 100 દુ 200 રૂપિયા, મહિનાના તમારા 6000 રૂપિયા થયા. 72,000 ને 3 લાખ રૂપિયા જેવું થાય. તમે 100 રૂપિયા પર ડે ગણી ચાલો છો. હું બહુ હેવી કહું છું. જો તમે રોજ 12 જમતા હો, જલસા કરતા હો તોની વાત છે.
જો તમે એકદમ કટ તમારું ફેમિલી બજેટ નથી તો તમે એલડી કોલેજમાં પણ રહીને ત્યાં હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાં આગળ તમારો ખાવાનો ખર્ચો 60 રૂપીસ પર મીલ, દિવસના 120 રૂપિયા થયા. દિવસના 120 રૂપિયા એટલે તમારા મહિનાના તમારા થાય જે થાય 3600 રૂપિયા જેવું થાય, અને 3600 ગુણ્યા 4 કરી દઈએ એટલે 1,20,000, અને બીજા 24 એટલે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો તમારો 4 વર્ષનો થાય. જો તમે આ પ્રમાણે જાઓ તો 1.5 લાખ રૂપિયા 4 વર્ષનો ખર્ચો, અને પહેલા 16,000 રૂપિયા, લગભગ 1 લાખ ને કહેવાય ને કે 1,66,000 રૂપિયા જેવું તમારો ટોટલ ખર્ચો થાય રહેવા, ખાવા, પીવા, ભણવા સાથે. ઓવરઓલ આપણે 1,66,000ની જગ્યાએ ઓવરઓલ આપણે 2 લાખ ગણીને ચાલીએ, કેમ કે તમે કદાચ મૂવી જોવા જાઓ છો, ફરવા જાઓ છો, એન્જોયમેન્ટ કરો છો, XYZ બધું અંદર ગણી લઈએ તો મેક્સિમમ તમારો ખર્ચો 2 લાખથી વધારે થાય નહીં. જો તમે અમદાવાદની બહાર રહેતા હો તો, અમદાવાદની અંદર રહેતા હોય તો તમારે 1.5 લાખની અંદરમાં તમારા 4 વર્ષમાં એન્જિનિયરિંગ પતી જાય. 1.5 લાખ મેં વધારે કહી દીધા, બીકોઝ તમારે રહેવા ખાવાનો ખર્ચો આવે નહીં, ખાલી માત્ર તમારે ભણવાનો આવે. 50,000ની અંદર તમારો જે છે. જો તમે અમદાવાદની અંદર જ રહો છો અને એલડી કોલેજમાં એડમિશન લો છો તો તમારો 4 વર્ષનો ખર્ચો 50,000 રૂપિયા ગણીને ચાલવાનો. અને જો તમે અમદાવાદની બહાર રહો છો અને તો તમારા 4 વર્ષનો ખર્ચો 1.5 થી 2 લાખની વચ્ચે ગણીને ચાલવાનો. બહુ જ લો કોસ્ટ કહેવાય બીજી બધી કોલેજો કરતા, બરોબર છે. 2 થી 1.5 થી 2 લાખ રૂપિયા યા તો 50,000 રૂપિયાનો ખર્ચો તમારો થાય છે. હવે એમાં તમને પ્લેસમેન્ટ કેટલું મળે છે, તમારો ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું છે, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. એના માટે પહેલા દરેક કોલેજમાં કટ ઓફ કેટલું છે એ પણ આપણે જોઈશું, દરેક બ્રાન્ચની અંદર. હવે તમારે બેટા આ કોલેજમાં એડમિશન લેવું હોય, એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો શું કરવાનું છે? તમારે ઓનલી એન્ડ ઓનલી ACPCની વેબસાઇટ થ્રુ જ તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો. આમાં તમે NRI કોટા હોય નહીં કોઈ દિવસ, આમાં મેનેજમેન્ટ કોટા પણ ના હોય. ગવર્મેન્ટ કોલેજ છે એટલે તમારે ACPC થ્રુ જ તમારે એડમિશન લેવાનું થશે. ACPCનો મતલબ થાય છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, રાઈટ. એની પણ અમે ઇન્ફોર્મેશન વોટ્સએપ ગ્રુપમાં જ્યારે આવશે ત્યારે ઇન્ફોર્મ કરતા રહીશું, એટલે તમે લોકો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખજો. એના સિવાય આ ACPC તો તમે એડમિશન લો છો તો 2 રીતે એડમિશન લઈ શકાય છે. ગુજકેટ પ્લસ બોર્ડના આધારે પણ લઈ શકાય છે અને JEE મેન્સના આધારે પણ લઈ શકાય છે. આ ગવર્મેન્ટ કોલેજની અંદર બાયફર્કેશન કેવી રીતે હોય છે તો જેટલી પણ સીટ્સ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમે જોશો બેટા તો 120 સીટો છે, તો 120 સીટોની અંદર આપણે ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 120 સીટ છે, તો એમાં 5% સીટ, 5% સીટનો મતલબ થાય છે 12 × 5 = 60, 6 સીટો. 120માંથી 6 સીટ્સ એવી હશે જે લોકો JEE મેન્સ થ્રુ ભરશે, બાકીની 114 સીટો જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરશે. આ જે JEE મેન્સ થ્રુ ભરશે એમાં તમારો જે ઓલ ઇન્ડિયા રેન્ક છે કન્સિડર નહીં થાય. તમે જ્યારે બેટા ACPCનું ફોર્મ ભરશો ત્યારે તમે એમાં JEE મેન્સ ટીક કરશો, તમે એની ત્યાં માર્કશીટ અપલોડ કરશો તો ગુજરાતના જેટલા કેન્ડિડેટે JEE મેન્સ પર ટીક કર્યું હશે એટલા કેન્ડિડેટનો તમારો ગુજરાત લેવલનો એક નવો રેન્ક જનરેટ થશે અને એના બેઝ પર તમને લોકોને એમાં એડમિશન મળશે. એટલે 6 સીટો તમારી JEE મેન્સના બેઝની હોય અને 114 સીટ જે છે એ તમારા ગુજકેટ પ્લસ બોર્ડના બેઝની હોય. તમે બંને JEE મેન્સ થ્રુ પણ તમે લઈ શકો એડમિશન, ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર પણ તમે એડમિશન લઈ શકો. બંનેથી પણ તમારે લેવું હોય તમે લોકો એપ્લાય કરી શકો છો. એમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે સ્માર્ટલી કરવું એ જ્યારે છોકરાઓ અને પેરેન્ટ્સ અમને પર્સનલી મળવા આવતા હોય છે ત્યારે અમે લોકોને આ બધું જ ડિટેલમાં ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ, રાઈટ. તો આ તમને લોકોને હવે ખબર પડી ગઈ હશે કે તમારે ગુજકેટ પ્લસ બોર્ડ કે JEE મેન્સ થ્રુ એડમિશન લેવું હોય તો એક અને માત્ર એક જ જગ્યા ACPCની વેબસાઇટ જે છે ત્યાં આગળ જઈને તમારે એપ્લાય કરવાનું હોય છે. ઓકે, પહેલા વાત કરશું બેટા સિવિલ એન્જિનિયરિંગની. એમાં તમારે ફ્રી સીટ જોઈતી હોય, ફ્રી સીટ એટલે 1,500 રૂપિયા નહીં ભરવાના, તો 3500ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. જનરલ કેટેગરી વાળા માટે 7,000ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. EWS માટે 9,000ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. SC કેટેગરી વાળા માટે 14,000ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. SCBC વાળા માટે 13,000ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. ST વાળા માટે 19,000ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ સિવિલ માટે. બ્રાન્ચ કોમ્પ્યુટરની વાત કરીએ તો ફ્રી સીટ જોઈતી હોય તો 191 એટલે 200ની અંદર તમારે રેન્ક લાવવો પડે. જનરલ કેટેગરી વાળા 550ની અંદર રેન્ક લાવવો પડે, બરોબર. જે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર તમારો જે રેન્ક બને છે એ 550ની અંદર હોય તમને લોકોને એમાં મળવાના ચાન્સીસ છે. જનરલ EWSમાં 750ની અંદર રેન્ક રાખવાનો. SC કેટેગરી વાળા જે છે એમાં 2700 એટલે કે 2,500ની અંદર રેન્ક રાખવાનો હોય તો મળવાના ચાન્સીસ છે. SCBCમાં તમારો 1,000ની અંદર રેન્ક હોય તો મળવાના ચાન્સીસ છે અને ST કેટેગરીમાં તમારો રેન્ક 17,000ની અંદર હોય તો તમને LDમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળવાના ચાન્સીસ છે, બરોબર છે. હવે આ જે હું રેન્ક કહી રહ્યો છું ને બેટા, એ રેન્ક તમારા ગુજરાતમાં, આપણા ગુજરાતની અંદર એવરી યર લગભગ 40,000 થી 45,000 સ્ટુડન્ટ્સ જે છે એ ACPCમાં એપ્લાય કરતા હોય છે. તો આ જે રેન્ક જે છે એ 45,000માંથી તમારો આ રેન્ક હોવો જોઈએ, રાઈટ. તો તમને લોકોને ખબર પડશે કે કેવી રીતે તમારે એડમિશન લેવાનું છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરીએ
તો ફ્રી સીટ તમારે લેવી હોય તો 3500ની અંદર રેન્ક તમારો હોવો જોઈએ. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 6500ની અંદર હોવો જોઈએ. જનરલ ઈડબ્લ્યુએસમાં 9000ની અંદર રેન્ક હોવો જોઈએ. એસસી કેટેગરીમાં 21000ની અંદર રાખું છું. હું થોડું સેફ સાઇડ ચાલી રહ્યો છું એટલે બરોબર એપ્રોક્સિમેટ કરી રહ્યો છું. એસસી બીસીમાં તમારો રેન્ક 9000ની અંદર હોવો જોઈએ અને એસટી કેટેગરીમાં હોય તો તમારો રેન્ક 26000ની અંદર હોય તો તમને એલડીમાં ઇલેક્ટ્રિકલમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે. એના પછી ટીએફડબ્લ્યુએસની વાત કરીએ તો રાઉન્ડ જે છે ટીએફડબ્લ્યુએસમાં તમારે કઈ બ્રાન્ચ મિકેનિકલમાં તમારે લેવું હોય તો 2,500ની અંદર રેન્ક હોવો જોઈએ. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 4500ની અંદર રાખવાનો ટ્રાય કરવાનો. જનરલ ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 6000ની અંદર હોય તો મળી શકે. એસસીમાં તમારો રેન્ક 21000ની અંદર હોય તો તમને મળી શકે. એસસીબીસીમાં તમારો રેન્ક 8500ની અંદર હોય તો તમને મળી શકે અને એસટી કેટેગરીમાં 19000ની અંદર તમારો રેન્ક હોય તો તમને લોકોને મળી શકે. આઈટીની વાત કરીએ આના સિવાય જેડબલઈ મેન્સના પણ કટ ઓફ છે બટ એ જેડબલઈ મેન્સના કટ ઓફ આપણે અહીંયા આગળ નથી મૂકેલા. એ જ્યારે એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે ત્યારે તમે લોકોને હું એક્સપ્લેન કરીશ બરોબર છે. ફ્રી સીટ તમારે જોઈતી હોય આઈટીમાં તો 700ની અંદર તમારે રેન્ક રાખવાનો. ઓપન કેટેગરી વાળાને 1000ની અંદર રેન્ક રાખવાનો. ઓપન ઈડબ્લ્યુએસ વાળાને 1400ની અંદર રેન્ક રાખવાનો. એસસી કેટેગરીમાં હોય તો તમારે 5500ની અંદરનો ટ્રાય કરવાનો રેન્ક. એસસીબીસીમાં તમારો રેન્ક 1500ની અંદર હોય તો આમાં મળવાના ચાન્સીસ છે. ભલે 1700 લખ્યું છે પણ આપણે 200 રેન્કનો એક માર્જિન રાખીએ છીએ. એસટી કેટેગરીમાં તમારો રેન્ક 17000ની અંદર હોય તો તમને આમાં એલડીમાં આઈટીમાં મળી શકે છે. ઈસીની વાત કરીએ બેટા તો ઈસીમાં ફ્રી સીટ જોઈતી હોય તો 1500ની અંદર રેન્ક રાખવાનો. જનરલ કેટેગરી વાળા માટે 2500ની અંદર રેન્ક રાખવાનો. ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 3500ની અંદર રાખવાનો. એસસી કેટેગરીમાં હોય તમારો રેન્ક 8500ની અંદર હોય તો મળવાના ચાન્સીસ છે. એસસીબીસીમાં તમારો રેન્ક 5500ની અંદર હોય તો તમને મળવાના ચાન્સીસ છે. એસટી કેટેગરીમાં તમારો રેન્ક 24000ની અંદર હોય રેન્ક તો તમને લોકોને એમાં એડમિશન મળવાના ચાન્સીસ છે. કેમિકલની વાત કરીએ તો ફ્રી સીટ તમારે લેવી હોય તો 2,500ની અંદર રેન્ક હોવો જોઈએ મળવાના ચાન્સીસ રહેશે. જનરલ કેટેગરી હોય તો 4500ની અંદર રાખીશું આપણે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે બી 4500ની અંદર રાખવાનો ટ્રાય કરવાનો. એસસી કેટેગરી હોય તો 14000ની અંદર રેન્ક રાખવાનો. એસસીબીસી વાળા હોય તો 5600ની અંદર રેન્ક રાખવાનો અને એસટી કેટેગરી વાળા હોય તો 12000ની અંદર તમે રેન્ક રાખો તો તમને લોકોને જે છે એમાં એડમિશન મળી શકે. એઆઈએમએલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ એમાં તમારા ફ્રી સીટમાં 700ની અંદર રેન્ક હોય તો મળવાના ચાન્સીસ છે. જનરલ કેટેગરીમાં 1300ની અંદર રેન્ક હોય તો મળવાના ચાન્સીસ છે. ઈડબ્લ્યુએસમાં 1800ની અંદર હોય તો તમને મળવાના ચાન્સીસ રહે. એસસી કેટેગરીમાં 9000ની અંદર તમારો રેન્ક હોય તો મળવાના ચાન્સીસ રહે. એસસીબીસીમાં તમારો રેન્ક 2000ની અંદર હોય તો મળવાના ચાન્સીસ રહે. એસટી કેટેગરીમાં તમારો રેન્ક 22000ની અંદર હોય તમને એમના મળવાના ચાન્સીસ રહે છે. બાયોમેડિકલની વાત કરીશું. ફ્રી સીટ જોઈતી હોય તો 13000ની અંદર રેન્ક હોવો જોઈએ. જનરલ કેટેગરી માટે 27000ની અંદર રેન્ક હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ માટે 32000ની અંદર રેન્ક હોવો જોઈએ. એસસી કેટેગરી વાળા માટે 39000ની અંદર રેન્ક હોવો જોઈએ. એસસીબીસી માટે 39000ની અંદર રેન્ક હોવો જોઈએ અને એસટી કેટેગરીમાં તો ખાલી જ પડી રહે છે. તમારો કોઈ બી રેન્ક હોય તમને લોકોને મળી જશે બાયોમેડિકલમાં. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ જે છે ફ્રી સીટ જોઈતી હોય તો તમારો રેન્ક 1400ની આજુબાજુ હોવો જોઈએ. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 10000ની આજુબાજુ હોવો જોઈએ. ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 11000ની અંદર રાખવાનો ટ્રાય કરવાનો. એસસી કેટેગરીમાં 27000ની અંદર ટ્રાય કરવાનો. એસસીબીસીમાં તમારે 10000ની અંદર ટ્રાય કરવાનો. એસટી કેટેગરીમાં ખાલી જ પડી રહે છે. ઓટોમોબાઈલની વાત કરીએ ફ્રી સીટમાં તમારે જોઈતું હોય 14000ની અંદર રેન્ક હોવો જોઈએ. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 25000ની અંદર હોવો જોઈએ. ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 34000ની અંદર હોવો જોઈએ. એસસી કેટેગરીમાં તમારો રેન્ક 37000ની અંદર હોવો જોઈએ. એસસીબીસીમાં તમારો રેન્ક 38000ની અંદર હોવો જોઈએ. એસટી કેટેગરીમાં તમારો રેન્ક 28000ની અંદર હોવો જોઈએ તો તમને લોકોને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની વાત કરીશું તો ફ્રી સીટ જે છે એમાં તમારે 11000ની અંદર રેન્ક હોવો જોઈએ. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 19000ની અંદર હોવો જોઈએ. ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 24000ની અંદર હોવો જોઈએ. એસસી કેટેગરીમાં તમારો રેન્ક 36000ની અંદર હોવો જોઈએ. એસસીબીસીમાં તમારો 23000ની અંદર અને એસટી કેટેગરીમાં 25000ની અંદર હોય તમને મળી શકે. પ્લાસ્ટિકમાં અમુક જગ્યાએ ખાલી પડી રહે છે. ફ્રી સીટ હોતી નથી આની અંદર ખાલી જ પડી રહે છે. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 38000ની અંદર હોય અને પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં મળી જાય. ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 50000ની આજુબાજુ. એસસીમાં 36000ની આજુબાજુ. અગેન એસસીબીસી અને એસટીમાં એડમિશન એને કોટા જે છે ભરાતા નથી. રોબોટિક્સ એન્ડ ઓટોમેશનમાં ફ્રી સીટ જોઈતી હોય તો 3400ની આજુબાજુ રેન્ક. જનરલ કેટેગરી વાળાને 7500ની અંદર રેન્ક હોવો જોઈએ. ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 10000ની અંદર હોવો જોઈએ. એસસી કેટેગરીમાં તમારો રેન્ક 31000ની અંદર હોવો જોઈએ. એસસીબીસીમાં તમારો રેન્ક 16000ની અંદર હોવો જોઈએ. એસટી કેટેગરીમાં તમારો રેન્ક 32000ની અંદર હોય તમને લોકોને મળવાના ચાન્સીસ છે. રબર ટેકનોલોજી ફ્રી સીટમાં કોઈ લેતું નથી. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 29000ની અંદર.
ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 36,000 ની અંદર, એસસી કેટેગરીમાં તમારો રેન્ક 37,000 ની અંદર, એસસીબીસીમાં તમારો રેન્ક 39,000 ની અંદર, એસટી કેટેગરીમાં તમારો રેન્ક જે છે એ કોઈ બી હોય તમને મળી શકે છે. ટેક્સટાઇલ ટેકનોલોજી ફ્રી સીટમાં કશું નથી. ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી, એસટીમાં બધું ખાલી જ પડ્યું રહે છે. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 39,000 ની આજુબાજુ હોય તમને લોકોને મળી શકે છે. પ્લેસમેન્ટ ડેટાની વાત કરીએ, 2020, 2021, 2022, 2023 ને 2024 ના પ્લેસમેન્ટ ડેટા છે. કેટલા લોકોનું પ્લેસમેન્ટ થયું છે? આપણે લેટેસ્ટ 2024 ની વાત કરીએ તો ઓટોમોબાઈલમાં 14 લોકોનું પ્લેસમેન્ટ થયું છે, બાયોમેડિકલમાં 14, કેમિકલમાં 75 લોકોનું પ્લેસમેન્ટ થયું છે, બરોબર છે. સિવિલમાં 88 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું છે, કોમ્પ્યુટરમાં 120 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું છે, ઇલેક્ટ્રિકલમાં 132 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું છે, ઈસીમાં 84, એન્વાયરમેન્ટમાં 22, આઈટીમાં 102, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ એન્જિનિયરિંગમાં 62, મિકેનિકલમાં 128, પ્લાસ્ટિકમાં 9, રબરમાં 24, ટેક્સટાઇલમાં 9, એમસીએ એમઈની આપણે અહીંયા વાત કરતા નથી. ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા પ્લેસ થયા છે? 4,000 ની આજુબાજુ ટોટલ સ્ટુડન્ટ્સ પ્લેસ થયા છે. પ્લેસમેન્ટની વાત કરીએ તો 7 લાખથી વધારે પ્લેસમેન્ટ મળ્યું હોય એવા 18% સ્ટુડન્ટ્સ છે. 7 લાખથી વધારે. 5 લાખથી 7 લાખની વચ્ચે પ્લેસમેન્ટ મળ્યું હોય એવા 50% લોકો છે. 4 થી 5 લાખની વચ્ચે પ્લેસમેન્ટ મળ્યું હોય એવા 22% લોકો છે. અને 4 લાખથી ઓછું પ્લેસમેન્ટ મળ્યું હોય તો 9% લોકો છે. તમને ખબર હોવી જોઈએ કઈ કઈ કંપની આવે છે જોઈ લો. જીએનએફસી, રિલાયન્સ, એચએસબીસી, અદાણી, એલએનટી, માઇક્રોન, ઘણી બધી, એસેન્ચર છે, અમૂલ છે, ટોરેન્ટ પાવર, ટોરેન્ટ ગેસ, ઘણી બધી તમને કંપની ખબર હશે. ટાટા છે, ટીસીએસ છે, હિટાચી છે, બધી ઘણી સારી કંપનીઓ છે, ડિલોઇટ છે, બરોબર છે, નિરમા છે, આદિત્ય બિરલા છે, ઘણી બધી કંપનીઝ છે જે આની અંદર આવતી હોય છે. અદાણી છે, એમજી છે. તો આ ઘણી બધી કંપનીઓ આની અંદર આવતી હોય છે. તો હવે આપણે અહીંયા આગળ એના ગુડ પોઈન્ટ્સ અને બેડ પોઈન્ટ શું છે અને એનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું છે એ પણ તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. આઈ હોપ સો કે તમને લોકોને આ વસ્તુ વિશે આઈડિયા આવશે કે તમારે આમાં એડમિશન લેવું જોઈએ કે નહીં. ગુડ પોઈન્ટ અને બેડ પોઈન્ટ બંને હું ડિસ્કસ કરીશ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમારે આમાં એડમિશન લેવાનું કે નહીં. બરોબર, ચલો પહેલા બેટા આપણે ટોટલ કોસ્ટિંગની વાત કરશું. ટોટલ કોસ્ટિંગ શું થાય છે પહેલા આપણે એવરેજ પેકેજ જોઈ લઈએ. તો હું એવું માની લઉં કે અહીંયા એવરેજ પેકેજ જે છે 5 લાખ છે. જે રીતે ડેટા છે આપણી પાસે એવી રીતે અમને એવરેજ પેકેજ તમારું 5 લાખ પર યરનું પેકેજ છે. બરાબર છે, 5 લાખ પર યરનું પેકેજ છે. હવે તમે જો અમદાવાદમાં જ રહો છો, ધારો કે તમે આઉટ ઓફ અમદાવાદના છો, પહેલી વસ્તુ તમે લોકો આઉટ ઓફ અમદાવાદ છો, આઉટ ઓફ અહેમદાબાદ, બરાબર. તમે આઉટ ઓફ અહેમદાબાદ હોવ તો આમાં તમારો 4 વર્ષનો ખર્ચો મેં 1.5 lakhs to 2 lakhs નો મેં તમને 4 વર્ષનો ખર્ચો કીધો આઉટ ઓફ અમદાવાદ હોય. અને એવરેજ પેકેજ તમારું 5 લાખ રૂપિયા છે. એટલે ઇન શોર્ટ તમને અહીંયા રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બહુ જ હેવી છે, બહુ સરસ કહેવાય કે આટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટની સામે તમને 5 લાખ રૂપિયાનું પેકેજ મળતું હોય તો સારું કહેવાય. અમુક કોલેજોમાં તમને કદાચ તમારો ખર્ચો 6 લાખ રૂપિયા હોય અને સામે તમને 6 લાખનું પેકેજ મળતું હોય તો આનો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જે છે એક કહેવાય. અહીં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જે છે તમારો એક કરતાં વધારે છે. એટલે કે તમને જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એના કરતાં વધારે તમને લોકોને રિટર્ન મળી રહ્યું છે આઉટ ઓફ અમદાવાદ. તમે અમદાવાદના જ છો તો તમારો ખર્ચો બહુ જ ઓછો થઈ જાય. તમે અમદાવાદના છો તો હું તો તમને 50,000 રૂપિયા કહું છું 4 વર્ષનો ખર્ચો, 50K. તો 50K તમારો જો ખર્ચો હોય એટલે સામે તમને 5 લાખનું પેકેજ મળી રહ્યું છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટમાં તમે લોકો આ વસ્તુ કન્સિડર કરી શકો છો. હવે આમાં તમને શું સ્કોલરશિપ મળી શકે છે? હા, તમને સ્કોલરશિપ મળી શકે છે MYSY. બટ એ MYSY સ્કોલરશિપનો બહુ ફાયદો તમને આમાં ના થાય બીકોઝ ઓલરેડી કોસ્ટિંગ ઓછું છે. MYSY તમને કોલેજની ફીસ પર તમને કોલેજની ફીસ જે હોય એમાં તમને લોકોને હેલ્પફુલ થતી હોય છે. તો આમાં તમે કોલેજની ફીસ જ તમારી 6,000 રૂપિયા છે તો તમને 6,000થી વધારે તો ફાયદો થવાનો છે નહીં. 3,000 રૂપિયા તમને મળી શકે પ્લસ હોસ્ટેલના તમને કદાચ 5,000 મળી શકે. તો MYSY સ્કોલરશિપથી તમને લોકોને મેક્સિમમ 4 વર્ષમાં 15,000 રૂપિયાનો ફાયદો થાય. તો એ 15,000 રૂપિયા તમે આમાં ઓછા કરી શકો છો. આમાં પણ તમે 15,000 રૂપિયા ઓછા કરી શકો છો. રાઈટ, ક્લિયર થઈ ગયું? તો આ તમારો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયો કે ભાઈ ગુડ પોઈન્ટ શું છે? ગુડ પોઈન્ટ એક જ છે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જોરદાર છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેરી વેરી ગુડ, વેરી વેરી ગુડ. આ જબરજસ્ત વસ્તુ છે એની. હવે વાત કરશું બેડ પોઈન્ટની. આ બધા બેડ પોઈન્ટ એવા છે કે હું તમને કહીશ, તમારે એને કન્સિડર કરવા કે નહીં એ હું તમને કહીશ. બરાબર, બેડ પોઈન્ટમાં અહીંયા હું ડિસ્કસ કરીશ. ઓકે, પહેલી વસ્તુ એ કે આ એલડી કોલેજ જે છે કઈ યુનિવર્સિટીમાં આવે છે? તો આ એલડી કોલેજ જે છે બેટા એ જીટીયુમાં આવે છે. જીટીયુનો ફૂલ ફોર્મ થાય છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. રાઈટ, તો જીટીયુ એક યુનિવર્સિટી છે જેની અંડર એલડી કોલેજ આવે છે. એની અંડર બીજી ઘણી બધી કોલેજો આવે છે, એમાંની એક આ કોલેજ છે. તો બેડ પોઈન્ટ શું છે? પહેલો બેડ પોઈન્ટ
છોકરાઓને લાગતો હોય છે, જે હું તમને કહેવા જઈ રહ્યો છું. બેડ પોઈન્ટ એ છે કે એક્ઝામ જે છે એ જીટીયુ કન્ડક્ટ કરે છે. જીટીયુ કન્ડક્ટ કરે છે એનો મતલબ શું થયો? જીટીયુ કન્ડક્ટ કરે છે એનો મતલબ એવો થયો કે તમે ધારો કે, અને સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો એક્ઝામ્પલ 12th સ્ટાન્ડર્ડની બોર્ડની એક્ઝામ. તમે જે 12th સ્ટાન્ડર્ડની બોર્ડની એક્ઝામ કોણ કન્ડક્ટ કરે છે? જીએસીબી કન્ડક્ટ કરે છે, યા તો સીબીએસઈ કન્ડક્ટ કરતું હોય. તો જીએસીબી ની અંદર ઘણી બધી સ્કૂલ્સ આવતી હોય. એ દરેક સ્કૂલમાં તમે લોકો ભણતા હો. ધારો કે જીએસીબી છે, ફોર એક્ઝામ્પલ આ જીએસીબી છે, તો જીએસીબી હોય તો એની કોલેજ, કોઈ સ્કૂલ એ છે, કોઈ સ્કૂલ બી છે, કોઈ સ્કૂલ સી છે, કોઈ સ્કૂલ ડી છે. આ બધી સ્કૂલો હોય જે જીએસીબી ની અંદર આવતી હોય. હવે સિલેબસ કોણ ડિસાઈડ કરશે? સિલેબસ તમારે જીએસીબી ડિસાઈડ કરશે. સિલેબસ જે છે તમારું જીએસીબી ડિસાઈડ કરે. હવે તમારી કોલેજ, હવે ફોર એક્ઝામ્પલ તમે કોઈ સ્કૂલ એ માં છો, સિલેબસ આને ડિસાઈડ કર્યું છે જીએસીબી એ. હવે તમારી સ્કૂલ સિલેબસ પૂરો કરે કે ના કરે, જીએસીબી ને કોઈ લેવા દેવા નહીં. જીએસીબી તો જે સિલેબસ નક્કી કરે હોય એ સિલેબસમાંથી જ એ લોકો પેપર નીકાળવાના છે. પેપર કોણ નીકાળશે? જીએસીબી. સિલેબસ કોણ નક્કી કરશે? જીએસીબી. પેપર ક્યાં ચેક થશે? જીએસીબી. રિઝલ્ટ ક્યાંથી મળશે? જીએસીબી માંથી. એમાં તમારી કોલેજોનો, તમારી સ્કૂલોનો કોઈ જ ભાગ ના હોય. તો સેમ એવી રીતે તમે જોશો તો જીટીયુ છે, તો જીટીયુ ની અંદર પણ ઘણી બધી કોલેજો હોય. કોલેજ એ, કોલેજ બી, કોલેજ સી, કોલેજ ડી, કોલેજ ઈ, ઘણી બધી કોલેજો છે. તો સિલેબસ કોણ નક્કી કરશે? જીટીયુ. સિલેબસ કોણ નક્કી કરશે? જીટીયુ. એક્ઝામ કોણ લેશે? ફાઇનલ એક્ઝામ જીટીયુ. બરોબર. પેપર ક્યાં ચેક થશે? જીટીયુ. રિઝલ્ટ કોણ આપશે? જીટીયુ. ડિગ્રી કોણ આપશે? જીટીયુ. આ બધી કોલેજોના છોકરાઓ માટે સેમ. તો હવે તમારી કોલેજ જે છે એ તમારી કોલેજ તમારો સિલેબસ પૂરો કરે કે ના કરે, જીટીયુ કોઈ લેવા દેવા નહીં. જીટીયુ તો તમારું જે છે એ સિલેબસ પ્રમાણે એક્ઝામ લે. હવે ગવર્મેન્ટ કોલેજ છે. ગવર્મેન્ટ કોલેજ હોવાના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સ બંક મારતા હોય છે. એ બંક મારતા હોય છે જેના કારણે કોલેજની અંદર ક્યારેક પ્રોફેસર રજા ઉપર હોય, ક્યારેક સ્ટુડન્ટ્સ બંક મારતા હોય. એના કારણે ગવર્મેન્ટ કોલેજ જે છે એની અંદર બધો સિલેબસ પૂરો થતો હોતો નથી. 50 to 60% સિલેબસ જે છે એ 50 to 60% સિલેબસ જે છે એટલો જ કમ્પ્લીટ થતો હોય છે. બાકીનો જે બાકીનો સિલેબસ છે છોકરાઓ સેલ્ફ સ્ટડીમાં કરતા હોય છે. પણ જીટીયુ તો જો જીટીયુ જે છે એ કોઈ દિવસ એવું ચેક નહીં કરે કે ભાઈ આ કોલેજમાં તો આટલો જ સિલેબસ થયો છે તો હું જે છે એટલામાંથી જ પૂછું. ના, એ તો જે સિલેબસ છે એમાંથી ગમે ત્યાંથી પૂછી શકે. તો બાકીનું જે છે સેલ્ફ સ્ટડીમાં કરવાનું હોય છે. હવે છોકરો એલડી એન્જિનિયરિંગમાં છે અને જો એ સેલ્ફ સ્ટડી પર ફોકસ ના કરે, પોતાની રીતે સિન્સિયરિટીથી લઈને એ કામ ના કરે, તો પછી એને જીટીયુમાં સ્કોર કરવો ડિફિકલ્ટ થઈ જાય. આ પહેલી વસ્તુ છે. આ એક ઘણા બધા લોકો એને બેડ પોઈન્ટ તરીકે લઈ શકે છે. બરોબર છે. જો તમારો છોકરો સેલ્ફ સ્ટડી વાળો હોય, તમે સ્ટુડન્ટ છો અને તમે સેલ્ફ સ્ટડી વાળા હો, તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ એક બેડ પોઈન્ટ આપણે એને કન્સિડર કરી શકાય. નિરમા હોય, ધારો કે નિરમા, તો નિરમા એક ડીમ યુનિવર્સિટી છે, એ જીટીયુ ની અંડર નથી આવતી. તો ધારો કે નિરમામાં 70 થી 80% સિલેબસ થયો, આપણે એવું માનીને ચાલીએ કે 70 થી 80% સિલેબસ થયો, બટ નિરમા પોતે અલગ છે. તો જે ફેકલ્ટી છે જેને 70 થી 80% સિલેબસ ચલાવ્યો છે, તો એ ફેકલ્ટી શું કરશે? જેટલામાંથી ચલાવ્યો છે એટલામાંથી પેપર કાઢશે. બરોબર છે. જેટલામાંથી ચલાવ્યો હોય એટલામાંથી પેપર કાઢે. પછી પેપર ક્યાં ચેક થાય? ત્યાં જ ચેક થાય. રિઝલ્ટ બી ત્યાં જ મળે. એટલે એ લોકોમાં, આ લોકો વસ્તુમાં પાસ થવું આ કરતા થોડું ઈઝી છે. પણ આમાં મહેનત છે. પણ સામે અહીંયા આગળ તમારે કોસ્ટિંગ બહુ હેવી છે, અને કોસ્ટિંગ બહુ લો છે. તો તમારે નક્કી કરવાનું છે કે મારે કોસ્ટિંગ હેવી જોઈએ છે અને ભણવાનું રિલેક્સ કરવું છે, શાંતિથી ભણવું છે, કે તમારે કોસ્ટિંગ ઓછું કરવું છે પણ હું મહેનત કરીશ, અરે વાંધો નહીં, સેલ્ફ સ્ટડી કરીશ સાહેબ, કોસ્ટિંગ ઓછું હોય તો આપણે એમાં જવું છે, તો તમે આમાં જઈ શકો છો. ખબર પડી ડિફરન્સ શું છે બંનેની વચ્ચે? તો આ એક આપણે બેડ પોઈન્ટ આપણે કન્સિડર કરી શકીએ. સેકન્ડ બેડ પોઈન્ટમાં હું લઈ શકું આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે બહુ જૂનું છે. ગવર્મેન્ટ કોલેજ છે તો એમાં જે કહેવાય ને કે બિલ્ડિંગ જે છે એ આ પ્રાઇવેટ કોલેજ કરતા થોડું ઓછું ખરાબ, ઓછું સારું હોય પ્રાઇવેટ કોલેજો કરતા. બીજી વસ્તુ કે હોસ્ટેલ જે છે તમને કે 5 સ્ટાર કેટેગરી વાળી હોસ્ટેલ તમને ના મળે. એટલે અહીંયા આગળ તમારે એ પણ ધ્યાનમાં રાખવાની કે 5 સ્ટાર કેટેગરીની હોસ્ટેલ નહીં હોય, એટલે ઇન્ફ્રા એનું વીક કહી શકાય. ફેકલ્ટી, તો ફેકલ્ટી જે છે આપણે એવરેજ ફેકલ્ટીથી લઈને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફેકલ્ટી, તેને બંને રીતે આપણે કન્સિડર કરી શકીએ, એવરેજ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી. ફોર એક્ઝામ્પલ નિરમા કોલેજ છે તો નિરમાની અંદર તમારે બધા જ જે નિરમાનું કે પ્રમોશન નથી કરી રહ્યો, એક્ઝામ્પલ આપી રહ્યો છું કે નિરમા કોલેજમાં ધારો કે બધા જ પ્રોફેસર પીએચડી વાળા હોય, તો આની અંદર જરૂરી નથી કે બધા જ પ્રોફેસર પીએચડી વાળા હોય. અમુક પીએચડી વાળા હોય, અમુક પીએચડી પરસ્યુઇંગ વાળા હોય, એટલે કે પીએચડી ચાલતું હોય, અમુક લોકોએ માસ્ટર્સ જ કરેલું હોય. આની અંદર તમારે આમાં જે પ્રોફેસરો હોય બધા જીપીએસસી ક્લિયર કરી હોય, બીકોઝ એલડી કોલેજમાં ગવર્મેન્ટ કોલેજ છે. ગવર્મેન્ટ કોલેજમાં તમારે જો જોબ જોઈતી તો તમારે જીપીએસસી ક્લિયર કરવી પડે.
તો એ ફેકલ્ટી જે છે આપણે એવરેજ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફેકલ્ટી તરીકે લઈ શકીએ. ચોથું જે બેડ પોઈન્ટ કહી શકાય કે તમારી કેર કરવા વાળું કોઈ નહીં હોય કોલેજમાં. તમે કોલેજમાં આવો છો, નથી આવતા, કોઈને કશી પડી નહીં હોય. તમે ભણો છો, નથી ભણતા, કોઈને કશી પડી નહીં હોય. તો અહીંયા આગળ નો કેર, આમાં કેર કોઈ જ કરશે નહીં. અને કેર કોઈ નહીં કરે, બટ એક્ઝામ ટાઈમે તો બધી વસ્તુ તમારે ટાઈમ ટુ ટાઈમ જોઈશે ને જોઈશે જ. એ વસ્તુ તમારા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ વસ્તુ જે છે નો કેર. હવે તમે લોકો જો આની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે કોલેજમાં એન્ટર થયા પછી કોઈ ધ્યાન રાખવાવાળું ના હોય, એના કારણે લોકોને એમ થાય છે કે હવે તો આપણે એન્જોય જ કરવાનો છે અને ફૂલ જલસા કરવાનું ચાલુ કરી દે છે. નથી પ્રોપર ટાઈમસર સ્ટડી કરતા, નથી પ્રોપર એ લોકો એક્ઝામને ઇમ્પોર્ટન્સ આપતા, અને જ્યારે એક્ઝામ ટાઈમ આવે ત્યારે એ લોકો જે છે એ લોકોને હેરાન થાય છે, ફેલ થાય છે. ઘરમાં ખબર નથી હોતી કે મારો સ્ટુડન્ટ ફેલ થયો છે, અને ઘણી બધી કેટીઓ બેકલોગ ભેગી થતી જાય છે, અને પછી પાછળથી ખબર પડે છે કે છોકરાનું વર્ષ બગડ્યું. તો આ બધી પોસિબિલિટી છે. ગુડ પોઈન્ટમાં બીજો એક ગુડ પોઈન્ટ તમને કહીશ કે અહીંયા આગળ તમે કીધું કે નો કેર. આ નો કેરની જે વાત છે બેટા, એ નો કેરની વાત તમે લોકો બે રીતે લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, નો કેર છે. નો કેર મતલબ કે તમારું કોઈ ધ્યાનમાં રાખવાનું નથી. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આ વસ્તુને તમે પોઝિટિવલી પણ યુઝ કરી શકો અને નેગેટિવલી તો યુઝ કરી શકાય છે. કોઈ કેરિંગ નથી તો નેગેટિવલી શું થાય? એન્જોયમેન્ટ. નેગેટિવલી થાય એન્જોયમેન્ટ. બરોબર છે? નેગેટિવલી થાય એન્જોયમેન્ટ. પોઝિટિવલીમાં શું થઈ શકે? તમારું કોઈ કેરિંગ કરવાનું નથી તો તમે એક્સ્ટ્રા ક્લાસીસ બહાર જઈને કરી શકો, તમારે કરવા હોય તો. એક્સ્ટ્રા ક્લાસીસ, ફોર એક્ઝામ્પલ, તમે લોકો મિકેનિકલના છો, મિકેનિકલમાં જાઓ છો, કોઈ સોફ્ટવેર શીખવું હોય તો શીખો. જેમ કે તમે કોલેજમાં જશો નહીં તો કોઈ પૂછવાનું નથી. કોમ્પ્યુટર રાઇટિંગમાં છો તો બહારથી કોડિંગ શીખી શકો છો. સિવિલમાં હો તો એના સોફ્ટવેર શીખી શકો છો. ઇલેક્ટ્રિકલ કેમિકલમાં હો તો એના સોફ્ટવેર શીખી શકો છો. તમારે ગેટ એક્ઝામની, તમારે એન્જિનિયરિંગ પત્યા પછી માસ્ટર્સ કરવું છે તો માસ્ટર્સ કરવા માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે એની તૈયારી કરવી હોય તો એ કરી શકો છો. તમારે માસ્ટર્સ માટે ફોરેન જવું હોય તો ફોરેન જવા માટેની પ્રિપેરેશન છે એ પણ તમે આની અંદર કરી શકો છો. તો એ આના એક્સ્ટ્રા ક્લાસ જે છે એ બધું તમે વસ્તુ યુઝ કરી શકો છો. બીકોઝ તમે કોલેજમાં જશો નહીં જાઓ, તમને કોઈ ધ્યાનમાં રાખવાનું નથી, તો ધારો કે તમે કોલેજ નથી જતા અને કોલેજ ના જવાને કારણે તમારો જે ટાઈમ બચે છે એ ટાઈમ તમે કઈ રીતે યુઝ કરો છો તમારી ઉપર ડિપેન્ડ કરે છે. પણ તમને કહી દઈશ કે 95% સ્ટુડન્ટ્સ આ રસ્તો અપનાવે છે. 95% સ્ટુડન્ટ જે છે આ રસ્તો અપનાવે છે. ઓનલી 5% સ્ટુડન્ટ જે છે એ આ રસ્તો અપનાવતા હોય છે. અને યાદ રાખજો, જ્યાં લોકો ઓછા હોય ને એ લોકો જ આગળ વધતા હોય. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ છે પણ છેલ્લે પછી લોકોને અફસોસ થતો હોય છે કે 4 વર્ષમાં વ્યવસ્થિત ભણ્યા હોત તો સારું હોત. રાઈટ? તો આ વસ્તુ બે વચ્ચેનો ફરક જે છે, એટલે નો કેર જે છે એ બંનેમાં, ગુડ પોઈન્ટમાં પણ લઈ શકાય, બેડ પોઈન્ટમાં પણ લઈ શકાય. એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે તમારા કરિયરને કેટલું સિન્સિયરલી લઈ રહ્યા છો. રાઈટ? બાકી પ્લેસમેન્ટ તો સારું મળે જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. તો હવે અહીંયા આગળ બેટા આપણે આમાં તમારે પ્લેસમેન્ટ લેવું હોય, આમાં તમારે જો એડમિશન લેવાય કે ના લેવાય, તો હું અમુક પોઈન્ટ લખીશ. જો આ પોઈન્ટ તમારા લોકોને, તમે લોકો જો કન્સિડર કરતા હો કે હા, તો તમે આંખ બંધ કરીને આમાં એડમિશન લઈ શકો છો. પહેલું કે તમે તમારી સેલ્ફ ડિસિપ્લિનમાં છો કે નહીં. તમે તમારી સેલ્ફ ડિસિપ્લિનમાં છો કે નહીં, એક આ વસ્તુ. બીજી વસ્તુ કે તમારો ગોલ ફિક્સ છે કે નહીં, ગોલ ફિક્સ છે કે નહીં. અને ત્રીજી વસ્તુ, તમારે બજેટ ઘટાડવું હોય, બજેટ બહુ જ ઓછું રાખવું હોય. તો આ 3 વસ્તુ હોય તમારે આંખ બંધ કરીને એલડી કોલેજમાં એડમિશન લઈ શકાય. બીકોઝ ઓછા ઇન્વેસ્ટમેન્ટ પર તમને વધારે સારું પ્લેસમેન્ટ મળી શકે એમ છે. બરાબર? હવે આને હું 10 માંથી કેટલા પોઈન્ટ આપીશ? તો આને પણ હું 10 માંથી જે છે એ 8 પોઈન્ટ આપીશ. કેમ 2 પોઈન્ટ મેં કટ કર્યા? એક પોઈન્ટ જે મેં કટ કર્યો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોઈન્ટ મેં કટ કર્યો છે, અને બીજો પોઈન્ટ જે મેં કટ કર્યો છે એ બીજો પોઈન્ટ એટલે કટ કર્યો છે બીકોઝ અહીંયા આગળ જે આ કેર કરવાવાળા કોઈ નથી, જેના કારણે અમુક સ્ટુડન્ટ જે છે એ આડા રસ્તે જતા હોય છે. એના કારણે હું 10 માંથી આને 8 પોઈન્ટ આપીશ. પણ જો તમારે આડા રસ્તે નથી જવું, તમે સેલ્ફ ડિસિપ્લિન વાળા છો અને તમે જબરજસ્ત મહેનત કરવા માંગો છો અને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધારે તમારે સારું કરિયર બનાવવું હોય તો આના જેવી કોઈ કોલેજ નથી. રાઈટ? બટ દરેક વસ્તુના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ હોય, તો હું દરેક કોલેજના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ તમને આગળ કહું છું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. રાઈટ? આઈ હોપ સો કે તમને લોકોને બધી ડિટેલ્સ મળી હશે પ્રોપરલી. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે આ કોલેજમાં એડમિશન લેવું કે નહીં. આના પછી કઈ કોલેજનો રિવ્યુ જોઈએ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.